हम तो है परदेश में, देश में निकला होगा चांद। ભારત છોડીને જે લોકો લંડન ગયા છે, અમેરિકા ગયા છે, ઓસ્ટ્રેલિયા ગયા છે કે બીજા કોઈ પણ દેશમાં ગયા છે, એમને આ ગઝલ બહુ યાદ આવે છે. રાની મલિક એ લખેલી આ ગઝલ અને ઉદાસે ગાયેલી એનો કંઠ અને એમાં જે દર્દ છે એ વતનથી દૂર છે જે લોકો, એમને વતન યાદ આવે છે. વિદેશમાં વતનની યાદ આજે લાખો લોકોની આ વાત આજે કરવી છે, કારણ કે વિદેશમાં બેઠા બેઠા એમને વતન એટલું બધું યાદ આવે છે ને આ વતન જુરાપો એટલો એમને પીડે છે, પણ એમની કેટલીક મજબૂરીઓ છે ને એ વારંવાર વતન નથી આવી શકતા. પણ જ્યારે આવે છે ત્યારે એમને વતન અને એ વતન ને બાથ ભીડવા, હગ કરવા એટલા બધા ઉતાવળા હોય છે, એની આજે વાત કરવી છે. આ એપિસોડ છેક સુધી સાંભળજો, કારણ કે કોઈને કોઈના સ્વજન, કોઈના મિત્ર, કોઈના સગા સ્નેહીઓ વિદેશ વસતા હોય છે અને વિદેશ વસતા લોકો સાથે જ્યારે પણ આ વાતચીત થતી હોય છે ત્યારે આ ભાવ એમનો સતત જોવા મળે છે. એટલે છેક સુધી સાંભળજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પણ જરૂર દબાવજો ને લાઈક શેર કરજો. હમણાં જ સિઝન છે એનઆરઆઈની ભારત આવવાની, અને ગુજરાતની વાત કરીએ તો અત્યારે ગુજરાતીઓ જે વિદેશ વસે છે એ બહુ અત્યારે ફેબ્રુઆરી માર્ચ સુધી અહીંયા વતનની મુલાકાતે આવતા હોય છે, અને વતન જ્યારે આવે ત્યારે એ કેટલાક લિસ્ટ બનાવીને રાખે છે. માની લો કે 15 દિવસ રોકાવાના છે, મહિનો રોકાવાના છે, તો એ એક લિસ્ટ બનાવે છે ક્યાં ક્યાં પહેલા તો ફરવા જવું. પછી એ સોમનાથ હોય, દ્વારકા હોય કે દેશનો કોઈ બીજો ભાગ હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, કોઈ પણ પર્યટન સ્થળ કે ધાર્મિક સ્થળ, એની એક યાદી હોય છે કે મારે અહીંયા જવું છે. કચ્છમાં અત્યારે ચાલે છે ફેસ્ટિવલ, એટલે ત્યાં પણ જવાની બહુ ઈચ્છા હોય છે બધાને. એટલે એ એક પ્લાનિંગ યાદીમાં હોય છે ખાસ કરીને. અને બીજું પ્લાનિંગ છે ખાણીપીણીનું. સાહેબ, સૌથી મોટી સમસ્યા હોય ને વિદેશમાં વસતા લોકોને, તો એમને એમના વતનની જે વાનગીઓ છે એમની બહુ યાદ આવે છે. એ જે જૂનો સ્વાદ હોય છે ને સાહેબ, એ જીભે જ નહીં, છેક હૃદય સુધી સંગ્રહાયેલો હોય છે. અને તમે અહીંયા આવે ને એટલે યાદી કરે કે ભાઈ રાજકોટના હોય તો કે મયુરના ભજીયા એક દિવસ ખાવા છે, એક દિવસ લાબેલાના કે બજરંગના ગાંઠિયા ફાફડિયા ખાવા છે. ફાફડિયા ગાંઠિયા ત્યાં મળે છે, નથી મળતા એવું નહીં, બીજા ગાંઠિયા પણ મળે છે. હવે યુરોપ, અમેરિકામાં, ઇવન જાપાન અને ચીનમાં પણ ભારતીય વાનગીઓ મળવા લાગી છે. પણ જ્યારે એનો સ્વાદની વાત આવે ને સાહેબ, ત્યારે ભારત યાદ આવે છે, ત્યારે વતન યાદ આવે છે. કેટલાક લોકો ગામડે વસતા હોય છે તો ગામડું એમને બહુ યાદ આવે છે. એ અવશ્ય જાય છે, એમનું ઘર હોય જૂનું તો ઠીક છે, નહીતર એ ગામડે આંટો મારવા જાય છે. એમને પાદર યાદ આવે છે, એમની ગલીઓ યાદ આવે છે, એમનું જૂનું નળિયાવાળું મકાન યાદ આવે છે, કારણ કે એની સાથે કેટલી યાદો સંકળાયેલી છે. એ જે સ્કૂલમાં ભણ્યા હોય, જે કોલેજમાં ભણ્યા હોય, ત્યાં પણ જાય છે. ઇવન ગુજરાતમાં કે દેશમાં ક્યાંક બીજે વિદ્યાર્થીઓ, ઘરના છોકરાઓ છોકરીઓ બહાર ભણવા જાય, બહાર જોબમાં જાય, તો એ જ્યારે પોતાના વતન આવે છે ને ત્યારે પોતાની સ્કૂલને સાંભળે છે, કોલેજને સાંભળે છે. હમણાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રાજકોટની 100 વર્ષથી વધુ જૂની એમનું એલ્મનીનું બહુ સરસ ફંક્શન પણ થયું, ને કેટલાય લોકોએ કેટલી યાદો એમની તાજી કરી. વિરાણી સ્કૂલ છે રાજકોટની, તો એનું દર વર્ષે એલ્મનીનું એક સંમેલન થાય છે. આવા જુદી જુદી સેન્ટ મેરી સ્કૂલ છે, જુદી જુદી સ્કૂલમાં, આવા કોલેજોમાં આવા એલ્મની નાના સંમેલનો થતા હોય છે ને, ત્યારે બધી જૂની યાદો તમે સાંભળતા હો છો બધી. એટલે જ્યારે પણ માની લો કે રાજકોટ આવતા હોય, અમેરિકા રહેતો હોય કે લંડન રહેતો હોય, એટલે એ મયુરના ભજીયાની વાત કરે, ફાફડિયા ગાંઠિયાની વાત કરે, કે પછી
તમે જુઓ તો એમના કપડાના સામાન કરતાં નાસ્તાનો સામાન વધારે હોય અહીંથી જવાના હોય ત્યારે. અને ઘણા લોકો તો એવું કરે છે, મારા હમણાં ઘણા બધા સ્નેહીઓ આવ્યા છે વિદેશથી, એ તો એમ કે છે કે એક બેગ તો મેં મોકલી દીધી, કારણ કે ડોમેસ્ટિક ફ્લાઇટમાં 15 કિલોની છૂટ છે, 15, અને વિદેશની ફ્લાઇટમાં 21 કિલો સુધી હોય, પણ કનેક્ટિંગ ફ્લાઇટ હોય એટલે બધે પ્રોબ્લેમ આવે, એટલે આખી બેગ 21 કિલોની એમ મોકલે છે સાહેબ. મોંઘી પડે છે તોય મોકલે છે. 1 કિલોના લગભગ 700 આસપાસ કુરિયર ચાર્જ પણ થાય છે મોટા ભાગે. અને અમારા તો એક સ્નેહી આવેલા, એમણે એમ કહેલું કે એ તમે અહીંથી મોકલવાનો ચાર્જ ગણો ને, અને ત્યાં જે આ વસ્તુઓ મળે છે જે અહીંથી મોકલવામાં આવે છે એ લગભગ સરખું થઈ જાય છે. એટલે મેં પૂછ્યું તો પછી અહીંથી શું કામ ભાઈ આ ભાર વેંડારી જવો, અથવા તો આટલો ખર્ચ કેમ કરવો? તો કે સાહેબ એ જે એની તાજી વાત હોય ને, તાજગીની વાત હોય, તાજું બધું મળે, એની મજા છે. અહીંના ખાખરા અહીંથી લઈ જઈએ અને એ સંઘરી, તમે સાહેબ વિચાર કરજો, અહીંથી ગાંઠિયા લઈ ગયા હોય વણેલા કે બીજા કોઈ, એ ફ્રીજમાં રાખી મૂકે અને જ્યારે ખાવા હોય ને ત્યારે ઓવનમાં ગરમ કરીને ખાય. આટલી હદે આ એમનો બોન્ડિંગ છે એમની વાનગીઓ માટે. બધી મુશ્કેલીઓ જ અહીંયા કેટલી ભરવાડની ને ટી પોસ્ટની ને એવી ચા પીવા લોકો ખાસ જાય છે. હવે એમાં નવા ઉમેરાતા જાય છે. કેટલાક લોકોને મસાલા સોડા એની બહુ યાદ, લીંબુ આદુ ને ફુદીના વાળી સોડા બહુ યાદ આવે છે. એટલે એ જ્યાં પહેલા પીતા હતા ત્યાં જઈને પીએ છે, અથવા તો નવા કોઈ સ્થાન હોય તો. એ ઉપરાંત સિંગોડા પાન છે, મેં જોયું છે આ લોકો બધાને આ પાનની બહુ તલપ હોય છે કે ભાઈ પેલા આ બધું ખાઈએ, પાણીપુરી, ભજીયા ને ઢોસા ને ઢીકણું ફલાણું, એ બધી વાનગીઓ સાહેબ. આ લોકોને તમે રોટલા ને રીંગણા બટેટાનું ડુંગળીનું ભરેલું શાક ખવડાવો એટલે એટલા બધા રાજી થાય છે. અરે ઇવન અમારા તો હૈદરાબાદ અમારા ઘણા બધા સગાવાલાઓ રહે છે ને, અહીંયા આવે તો મારી બા જ્યારે જીવતા હતા ત્યારે એમની પહેલી જ ડિમાન્ડ હોય કે રીંગણા બટેટાનું ભરેલું શાક ને બાજરાનો રોટલો બનાવજો. હવે તો એમાં ઘણું બધું ઉમેરાયું છે, વરાળિયું ને ઊંધિયું ને બાફલો ને એવી ઘણી બધી વાનગીઓ, ઘૂંટો ને એવી બધી. એના વિશે પણ એકવાર વાત કરવી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, પણ એ ફરી ક્યારેક. એટલે ટૂંકમાં આ બધી વસ્તુઓ યાદ આવે છે. અહીંથી ખાખરા લઈ જાય છે, ગાંઠિયા લઈ જાય છે, મસાલાઓ લઈ જાય છે, મુખવાસ લઈ જાય છે, આવું કેટલી વસ્તુઓ નાની મોટી અહીંથી લઈ જાય છે ને એ લાંબો ટાઈમ ચાલે એવા એમના પ્રયત્નો હોય છે. કોઈને ખમણ બહુ ભાવતા હોય તો ખમણ ઢોકળા એ ખાય છે. એટલે ત્યાં બધું મળે છે સાહેબ, હવે બધું મળે છે, પણ આમ છતાં અહીંથી લઈ જવાનો કે ભાઈ તાજો માલ તમને મળે એટલે અહીંથી લઈ જવામાં આવે છે. અને ઘણીવાર મા બાપ અહીંયા રહેતા હોય એ બિચારા બધું ભેગું કરીને કુરિયર પણ કરતા હોય છે. એટલે આ જે વિદેશ ગયા પછી જે વતનની યાદ છે ને સાહેબ, ઓહો, એની જે અંદરની પીડા હોય છે ને, એ જ્યારે અહીંયા આવે ને, જ્યારે વાત કરતા હોય ને ત્યારે આપણને એનો અહેસાસ થાય. મેં તો ઘણા બધા આપણા રાજકોટના સૌરાષ્ટ્રના કલાકારો સાથે ઘણીવાર વાત થતી હોય તો હું એને પૂછું કે વિદેશમાં તમે કેવી રીતે રજૂઆત કરતા હો છો, કઈ નવી સ્ટાઇલથી કરો છો કે ના એમને ઓરિજિનલ જોઈએ છીએ? ઓરિજિનલ જે પણ હોય, ગુજરાતી ગીતો હોય, ભજન હોય, લોકગીત હોય, એ બધું ઓરિજિનલ એમને જોઈ છે કે તમે એ જ સ્ટાઇલમાં ગાઓ. અને એની માટે તરસતા હોય છે સાહેબ. આવા કલાકાર ઉપડતા નથી હોતા. એમની ખાનગી બેઠકો પણ થાય છે, મોટા ફંક્શન પણ થાય છે. અને તમે જોજો ભાષા પ્રેમ, અહીંયા એક ટ્રેન્ડ છે કે છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં ભણાવો, અને પછી જે ગુજરાતી એ સરખું ન બોલતા આવડે ને અંગ્રેજી એ બોલતા ન આવડે ને એ બધું ભાવના બે બગડે, એવું ઘણા બધા કિસ્સાઓમાં જોવા મળે છે. પણ ત્યાં જે લોકો રહે છે લંડન, અમેરિકામાં, એમને ગુજરાતીનો મોહ હોય છે સાહેબ. મારા આવા ઘણા બધા સ્નેહી ને સગાવાલાઓ છે કે જે ત્યાં ઘરમાં ગુજરાતી બોલવાનું રાખે છે, એટલે નવી પેઢી પણ ગુજરાતી શીખે. એમને પોતાની ભાષાનો પ્રેમ છે ને એ આપણા કરતા વધારે પ્રબળ છે સાહેબ. આ બહુ મજાની વાત છે.
એક જગદીશ દવે હતા લંડનમાં, હવે તો આપણી વચ્ચે નથી, પણ એમણે વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોના સંતાનો ગુજરાતી શીખે એટલે જરા જુદી સ્ટાઇલથી એમને શીખવાડતા. આખો કક્કો એને નવેસરથી ડેવલપ કરેલો. એનો એક દાખલો આપું. એ ક એમને સમજાવવો હોય તો એમ કે તમે એસ કરો ને વચ્ચેથી કાપો મૂકી દો એટલે ક થાય. આખો કક્કો એમણે આવી રીતે ડેવલપ કરેલો અને એમની પાસે ઘણા બધા બાળકોએ ગુજરાતી શીખી. એટલે આ બહુ મહત્વનું છે. અને મા બાપની યાદ, સાહેબ, ખાસ કરીને માની રસોઈ બહુ યાદ આવે છે. તમે પોતાનું વતન છોડી દેશના ગમે તે ખૂણે જાઓ અથવા તો વિદેશ જાઓ તો બધાને એક જ યાદ છે કે મારી મા બનાવતી એ મને આ વાનગી નથી મળતી અહીંયા. આ સૌથી મોટો જુરાપો છે, સાહેબ. અને એટલે જ અમારા આ સગા સ્નેહી જે રહે છે, જે 20-25 વર્ષથી 30 વર્ષથી રહે છે ને, એ આજની પેઢીને બહુ સારી સલાહ આપે છે કે તમે ઘરે જ્યારે હો, ભણતા હો, નોકરી કરતા હો ત્યારે જ શીખી જાઓ આ રસોઈ. અમુક પ્રકારની રસોઈ શીખી જ જાઓ એટલે તમે ક્યાંક બહાર જાઓ તો તમને વાંધો ન આવે. માં જેવું, ભલે માં જેવી રસોઈ એકદમ પરફેક્ટ ન બનાવે, પણ એની નજીક હોય એવી તો વાનગી તમે ખાઈ શકો. અને ઘણા બધા છોકરાઓ હવે રસોઈ કરતા થઈ ગયા છે. મજબૂરી પણ છે. ઘણી જગ્યાએ એવું હોય છે કે બધું સરખું મળતું નથી હોતું, ત્યારે શીખવું જ પડે છે. પતિ પત્ની બંને એ આ રસોઈ આપણે દીકરીઓને શીખવે છે રસોઈ, પણ દીકરાઓને હજી જલ્દી નથી શીખવાડતા. પણ હવે જમાનો બદલાયો છે. એટલે અમારા સ્નેહી કહે છે કે તમારે ખાસ 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 અમુક વાનગીઓ તો તમારે બનાવતા શીખી જવું જોઈએ, તો તમને વિદેશમાં સારું મળે. એટલે આ જરૂરી છે કે તમે પરદેશમાં હો તો વતનની યાદ, એનો જુરાપો વતનનો, વતન વછોયા જેને કહેવાય છે, એ ઓછો કરવો હોય તો આવું બધું તમારે કરવું પડે, સાહેબ. અને એટલે જ મનર મોદી એમ કહે છે, સાહેબ, આ જે રહે છે એમને જ આ ખબર પડે. આપણે અહીંયા બેઠા બેઠા આ એની કલ્પના નથી. એનો અહેસાસ તો જ્યારે આપણે મળીએ ત્યારે કરીએ. મનર મોદીએ બહુ સરસ લખ્યું છે કે ગામ છોડું ત્યારે ખબર નહોતી, ગામ છોડ્યું ત્યારે ખબર નહોતી કે આખું ગામ મારી અંદર છૂટી જશે. આ બહુ અદ્ભુત છે. અને આદિલ મંસૂરી તો અદ્ભુત એમની આ ગઝલ છે. એમમાં લખી ગયા છે કે નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિમાં થરથે ન મળે, ભરીલો શ્વાસ એની સુગંધનો દરિયો, ભરીલો આ શ્વાસ એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. આ બહુ બહુ અદ્ભુત છે, સાહેબ. નામ ફિલ્મમાં જ્યારે પંકજ ઉધાસ ગઝલ ગાય છે વતનની, ત્યારે જે કલાકારો હોય એ તો રડે છે, એમના અભિનયનો ભાગ છે, પણ આજે પણ એ ગઝલ આપણે સાંભળીએ ત્યારે આપણી આંખ પણ ભીની થઈ જાય છે. આ બહુ મજબૂરી છે કેટલાકની, કેટલાકને મોહ પણ છે. એટલે મોહથી મજબૂરી સુધીની વાત છે કે અહીંથી વિદેશ ગયા પછી વતન બહુ સાંભળે છે. વિદેશમાં વતન સાંભળે સાંભળે અને સાંભળે. આભાર. ફરી મળીશું.